નવીન વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે ભવ્ય વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ સાંજે 4 કલાકે ગાયત્રી વિદ્યાલયના મેદાન ખાતે યોજાયો હતો। આ પ્રસંગે સ્વયંસેવકો દ્વારા શારીરિક પ્રાત્યક્ષિક રજૂઆત કરવામાં આવી અને પરંપરાગત રીતસર શસ્ત્ર પૂજન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। કાર્યક્રમને બૌદ્ધિક દિશામાં માર્ગદર્શન આપતા બનાસકાંઠાના વિભાગના સામાજિક સંરક્ષણના સંયોજક રામભાઈ સોલંકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પરંપરા શતાબ્દી વર્ષની પ્રેરણા અને સમાજમાં સમરસતાના મૂલ્યો અંગે વિચારો રજૂ કર્યા હતા। અતિથિ વિશેષ તરીકે જયરામભાઈ મકવાણા પ્રમુખ અખંડ મેઘવાળ સેવા સંસ્થાન વાવ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની મહત્વતાને ઉજાગર કરી હતી। આ વિજયાદશમીની ઉત્સવમાં તાલુકાના વિવિધ ગામો અને નગરમાંથી સ્વયંસેવકો ગણવેશ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા। તે ઉપરાંત સ્થાનિક સજ્જનો માતાઓ અને બહેનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય એકતા શિસ્ત અને સેવાભાવના સંદેશો પ્રતિપાદિત થતા સમગ્ર વાતાવરણ દેશભક્તિથી પ્રેરિત બની ગયું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ યાની આરએસએસ 100 વર્ષની રાષ્ટ્ર સેવાની અવિરત યાત્રા આજે પૂર્ણ કરવા જઈ રહ્યો છે। ત્યારે દેશભરમાં વિજયાદશમીના ઉત્સવ મનાવાઈ રહ્યા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યક્તિ નિર્માણ ચરિત્ર નિર્માણથી વ્યક્તિ નિર્માણ અને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટે સતત કાર્ય કરી રહ્યો છે। આ વર્ષે શતાબ્દી વર્ષ નિમિત્તે આ કાર્યક્રમમાં વાવ તાલુકાના 7 મંડળ અને 45 ગામમાંથી સંખ્યા ઉપસ્થિત રહી। તેમાં સમાજના અગ્રણી લોકો, શ્રેષ્ઠીજનો, પ્રબુદ્ધ નાગરિકો, ડૉક્ટરો, શિક્ષકો, ખેડૂતો, વિવિધ અન્ય ક્ષેત્રના લોકો, વિદ્યાર્થીઓ, બંધુ ભગીની ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ શ્રીમાન જયરામભાઈ મકવાણા સામાજિક અગ્રણી તેમની ઉપસ્થિતિ, મુખ્ય વક્તા શ્રી રામભાઈ સોલંકી જેમણે બૌદ્ધિક આપ્યું, અન્ય શારીરિક કાર્યક્રમો પણ થયા। મુખ્ય વક્તવ્યમાં હિન્દુ સમાજ રાષ્ટ્ર માટે વ્યક્તિનું ઘડતર અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા આ રાષ્ટ્ર મજબૂત બને, ભારત માતા પરમ વૈભવના શિખરે પહોંચે એવા સંકલ્પ સાથે સૌને પ્રબોધન પૂરું પાડ્યું। સાથે પ્રકૃતિ વસુદેવ કુટુંબકમ આદર્શ પરિવાર ભાવના, સમરસતા અને નાગરિક કર્તવ્ય જેવા બિંદુઓ પર ઉદ્બોધન। આ કાર્યક્રમમાં જેમણે સહકાર આપ્યો છે, જેમનો સહયોગ થયો છે, તેમના સૌનું આપણે ઋણ સ્વીકાર કરીએ છીએ। તો આવા કાર્યક્રમો શતાબ્દી વર્ષ નિમિત્તે આગામી સમયમાં પણ થવાના છે, સૌનો સહકાર પણ મળી રહે છે।